અંકલેશ્વરની HB રોડ લાઇન્સ એન્ડ વોટર સપ્લાય ટ્રાન્સપોર્ટમાં ટેન્કર સાફ કરવા ઉતરેલા એક પછી એક 4 ડ્રાઈવરને ગેસની અસર થઈ હતી, જે પૈકી એક ડ્રાઈવરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર હેઠળ વધુ એક કામદારનું મોત નીપજ્યું હતું. બનાવની વિગતો અનુસાર ગત 2 મેના રોજ અંકલેશ્વર GIDCમાં આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્લોટ નંબર 1 અને 2 પર આવેલ HB રોડ લાઇન્સ એન્ડ વોટર સપ્લાય ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર સુનિલ રાજારામ પણ ટેન્કરની ટાંકીમાં ઉતરતા તેને ગેસ લાગતા ચક્કર આવતા ટેન્કરની ટાંકીમાં પડી બેભાન થઈ ગયો હતો. તેને બહાર કાઢવા ભાવિન હરિશ્યામ પાલ પણ અંદર ઉતરતા તેને ગેસની અસર થઈ હતી અને ચક્કર આવી અંદર પડી ગયો હતો. બંને બહાર કાઢવા રાહુલ હરિરામ પાલ અને રજુ સુરેશ મિસ્ત્રી પણ બહાર કાઢવા ગયા હતા. તેમને પણ ગેસની અસર થઈ હતી, જે પૈકી સુનિલ રાજારામ પાલનું સ્થળ પર ગેસની અસરથી મોત થયું હતું, જ્યારે અન્ય 3 ઈસમોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી 2 દિવસની સારવાર બાદ ભાવિન હરિશ્યામ પાલનું પણ મોત નીપજ્યું હતું. ઘટના અંગે GIDC પોલીસ મથકે ગિરજાશંકર હરિશ્યામ પાલે GIDC પોલીસ મથકે જાણ કરતા પોલીસ દ્વારા પ્રાથમિક અકસ્માતને મોતનો ગુનો નોંધી FSLની મદદથી વધુ તપાસ આરંભી હતી.